નમસ્કાર. નૂતન વર્ષાભિનંદન. નવા વર્ષમાં દિવાળીના પર્વ પછીથી આ બીજા સત્રના આ પ્રથમ વ્યાખ્યાનમાં આપ સૌને હાર્દિક આવકારતા હું આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. મિત્રો, ગુજરાત સરકારે સ્વર્ણિમ વર્ષની આ ઉજવણી દરમિયાન વિવિધ વિષયોનું સઘન અને ઊંડું ચિંતન થઈ શકે એવી રીતે વ્યાખ્યાનો ગોઠવી અને આ પદ્ધતિથી સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે ફેલાયેલા વિદ્યાર્થીઓને લાભ આપવાનો જે યથાર્થ પ્રયત્ન કર્યો છે એ બદલ હું ગુજરાત ગવર્મેન્ટ, માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી અને બાજક સ્ટુડિયોના કર્મચારીઓ અને મારા સાથી મિત્રો એમના ખૂબ ખૂબ હું હાર્દિક અભિનંદન આપું છું. આજનો વિષય છે ઔદ્યોગિક શિસ્ત અને એના માટે મારી સાથે નરોડા કોલેજના પ્રોફેસર ધર્મેન્દ્રભાઈ પટેલ છે. નમસ્કાર મિત્રો. અને મારી બાજુમાં જ અમારા જ કેમ્પસની બપોરની સીસી સેટ કોલેજ ઓફ કોમર્સના વિઝિટિંગ વ્યાખ્યાતા શ્રી ભાવેશભાઈ મેઘાણી છે. નમસ્કાર મિત્રો. મિત્રો, આજનો વિષય જે છે ઔદ્યોગિક શિસ્ત. ગુજરાતીમાં શિસ્ત શબ્દ પહેલાં સમજીએ તો ઉદ્યોગને લગતી શિસ્ત એવું અર્થઘટન આપણે કરી શકીએ. શિસ્ત, ડિસિપ્લિન એટલે શું? જો એનો શાબ્દિક અર્થ આપણે સમજવા જઈએ તો શિસ્તનો અર્થ જે થાય કે ભાઈ સૂચનાઓનું કડકપણે પાલન કરવું, નિયમિત પાલન કરવું, સતત પાલન કરવું, સૌજન્યશીલતા દાખવવી, આવા શાબ્દિક અર્થો આપણને શિસ્તના શબ્દની અંદર મળે. આમ શિસ્ત શબ્દની જો ઉત્પત્તિ આપણે જોઈએ ને તો એ સંસ્કાર સાથે, એ સમજ સાથે સંકળાયેલો શબ્દ છે. માનવી જ્યારથી સુસંસ્કૃત બન્યો, જ્યારથી એ સમાજ જીવનમાં સામાજિક જીવન જીવતા શીખ્યો, એટલે કે આદિકાળની અંદર જ્યારે માનવ વનવાસી હતો, ગુફાવાસી હતો, નદી કિનારે એ વસી સામૂહિક જીવન જીવતા શીખ્યો અને ત્યારે જ શિસ્તના પ્રશ્નો ત્યાંથી જ ઊભા થયા. જે કંઈ નીતિ નિયમો ઘડવામાં આવ્યા, શાના માટે? કે ભાઈ ચોક્કસ પ્રકારના વાતાવરણ સચવાય, જળવાય એટલા માટે. અને આવું વાતાવરણ જળવું શા માટે જરૂરી બન્યું? કારણ કે સ્વયં શિસ્ત ન જાળવે, અમુક નીતિ નિયમો ન બનાવીએ, એનું પાલન જો ન કરવામાં આવે તો ધાર્યું પરિણામ મેળવી ન શકાય. અને માટે જ ગામની અંદર રહેવું, લગ્ન જીવન સંસ્થા પણ એમાંથી જ ઉદ્ભવી. સ્ત્રી અને પુરુષના સ્વૈચ્છિક સંબંધોને નિયંત્રિત કરવા માટે ત્યાં લગ્ન જીવન નામની એક પ્રથા ઊભી થઈ અને કાળાંતરે આજે રૂઢિગત બની ગઈ છે. તો આમ માનવીના જીવનની અંદર, માનવ સંસ્કૃતિની અંદર જેટલું મહત્ત્વ સંસ્કારનું છે, સમજ શક્તિનું છે, સહનશીલતાનું છે, જેના પરિણામે માણસ સારું જીવન જીવી શકે એ માટે પોતે જ કેટલાક નિયમો ઘડે છે, પોતે જ કેટલાક આદર્શો અપનાવે છે, કેટલીક સ્વયંભૂ આચાર સંહિતા ઘડે છે. આ જ આચાર સંહિતાને જ્યારે લિખિત સ્વરૂપ આપવામાં આવે ત્યારે કાયદો કે કાનૂન બને અને એનું પાલન કરીએ ત્યારે એ પાલન કરવાની બાબતને આપણે શિસ્ત તરીકે ઓળખી શકીએ. મિત્રો, માનવીના જીવનમાં જેટલું શિસ્તનું મહત્ત્વ છે એટલું ઔદ્યોગિક ક્ષેત્રે પણ શિસ્તનું મહત્ત્વ છે. ઉદ્યોગની અંદર પણ શિસ્તનું પાલન થવું જરૂરી છે. ઔદ્યોગિક શિસ્ત એટલે શું? ઉદ્યોગિક શિસ્ત એટલે સંચાલકોએ નક્કી કરેલા નીતિ નિયમો, ધારાધોરણો, આદેશો, સૂચનાઓ, માર્ગદર્શિકાઓ આ બધાનું યથાર્થ અને સચોટપણે પાલન કરવું, એનું નામ શિસ્ત કહેવાય. ઉપરી અધિકારીની સૂચનાનો આદર કરવો, સન્માનપૂર્વક એને માથે ચડાવી એ રીતે કાર્ય કરવું, એનું નામ શિસ્ત કહી શકાય. અને જો એનો અનાદર કરવામાં આવે, એનું ઉલ્લંઘન કરવામાં આવે, એનું પાલન ન કરવામાં આવે તો એ ગેરશિસ્ત ગણાય. મિત્રો, જીવનમાં શિસ્તના ઉદ્ભવની તો મેં વાત કરી, પણ સેલ્ફ ડિસિપ્લિન જેમ આપણા માટે જરૂરી છે, વ્યક્તિ માટે, તમે જુઓ દરેક બાબતમાં જીવનના ડગલે ને પગલે શિસ્તનું મહત્ત્વ છે. આપણે રસ્તે વાહન ચલાવતા હોઈએ, એના નીતિ નિયમોનું પાલન ન કરીએ તો શું થાય? ડાબા હાથે એટલે ડાબી સાઈડે તમે વાહન ચલાવો,
વાહન ચલાવતા હો 4 વ્હીલર તો તમે બેલ્ટ બાંધો, 2 વ્હીલર ચલાવતા હો તો માથે હેલ્મેટ પહેરો. શાના માટે છે? પોલીસ ન પકડે ને દંડ ન ભરવો એટલા માટે? ટીવીની જાહેરાતમાં જુઓ છો કે પોલીસ પૂછેગા તબ દેખા જાएगा, पुलिस नहीं बोलती इसके लिए हेलमेट है मगर पहनता नहीं हूँ. આવી બધી સ્ટાઇલો મારે છે લોકો. પણ આ શાના માટે છે? એક્સિડન્ટ થાય તો તમારા મગજનું, માથાના ભાગનું, ખોપરીના ભાગનું રક્ષણ થઈ શકે માટે હેલ્મેટ છે. તમારા બચાવ માટે છે. ઇટ ઇઝ ફોર યુ. અને માટે જ કાયદો છે. પણ કાયદાનું જો પાલન ન કરવામાં આવે, એનો ચોક્કસ સ્પષ્ટપણે ચુસ્તપણે અમલ ન કરવામાં આવે તો પછી એનાથી ધાર્યું પરિણામ મળે. અકસ્માત હેલ્મેટ હોય તોય થાય ને માણસ મરી જાય, માથું ફાટી જાય, કારણ કે પહેરી નહોતી. આ જ બાબત શિસ્ત સાથે સંકળાયેલી છે. આપણે જો માનવ જીવનની અંદર જેટલું શિસ્તનું મહત્ત્વ સમજીશું, આ ખવાય, આ ના ખવાય, આમ કરાય, આમ ના કરાય, આવી રીતે જીવન જીવાય, આવી રીતે વર્તન કરાય, આવી રીતે બોલાય, આ બધા નીતિ નિયમો આપણા વડીલોએ, પૂર્વજોએ આપણા માટે ઘડીને આપ્યા છે નીતિ તરીકે, પોલિસી તરીકે, કે ભાઈ અમે તો જૈન છીએ એટલે અમે બટાકા કે કંદમૂર ન ખાઈએ, અમે આમ જ ખાઈએ. તો આ એમનું એક સાયન્સ છે. હિન્દુ છીએ તો માંસાહારી નથી, અમે આમ જ ખાઈએ, અમારા કુટુંબમાં આમ જ થાય, અમારી જીવનશૈલીમાં આવી જ રીતે રહેવાય. બ્રાહ્મણ છે એટલે અમે સવારે નહીં ધોઈને પૂજાપાઠ કરીને ભગવાનની સ્તુતિ, વંદના, સંધ્યા આ બધું કરીએ. આ આપણા બાપદાદાએ ઘડીને આપ્યું. કેમ? કારણ કે એ આપણા ઉત્કર્ષ માટે જરૂરી એમને જણાયું. ન કરીએ તો કશું થવાનું નથી એવું નહીં, પણ ધાર્યા લાભ આપણે પ્રાપ્ત નથી કરી શકતા, ધાર્યા સંસ્કાર આપણને નથી મળી શકતા. તો મિત્રો, આ બધા સ્વયંભૂપણે જેમ જેમ જરૂરિયાત જણાઈ તેમ તેમ એ અંગેના નીતિ નિયમો જેમ માનવીય જીવનમાં બનાવ્યા અને એનું પાલન કરી અને પોતાના જીવનનો વિકાસ કરી શકે છે, એ જ બાબત અહીંયા ઉદ્યોગની અંદર પણ લાગુ પડે છે. ઉદ્યોગમાં કાયદા કાનૂનનું પાલન કરવા માટે ઔદ્યોગિક એકમ બંધાયેલું છે. એને અનુરૂપ કામગીરી કેવી રીતે કરવી, કયા પ્રકારે કરવી, કયા ટાઈમે કરવી, એની કાર્યપદ્ધતિ શું હોઈ શકે, કોણે કોણે કરવી, કઈ વ્યક્તિએ કરવાની છે, એની શું સત્તા હોવી જોઈએ, એની શું જવાબદારી હોવી જોઈએ, આ બધા અંગેના સ્પષ્ટ નીતિ નિયમો સંચાલકોએ ઘડેલા હોય. હવે એનું પાલન ઉપરી અધિકારી કરાવશે, પણ તમારે એ સૂચનાઓનું પાલન કરવાનું છે, સ્વયંભૂ પાલન કરવાનું છે. અને જો સ્વયંભૂ પાલન કરવામાં આવે તો ઔદ્યોગિક વાતાવરણ શાંત રહે, દોહરાય નહીં. જૂથ પ્રયત્નોને એક જ દિશામાં તમે દોરી શકો છો. સામૂહિક પ્રયત્નો છે એ નિર્ધારિત દિશામાં જઈ શકે છે અને તમે નિશ્ચિત લક્ષ્યાંકો પ્રાપ્ત કરી શકો છો. એટલે ઔદ્યોગિક એકમમાં સંચાલકોએ, ટોપ મેનેજમેન્ટે ઘડેલા નીતિ નિયમો જે કાયદાની મર્યાદામાં જ હશે અને એ નીતિ નિયમોનો ઉપરી અધિકારી અમલ કરાવવા માટે તમને જે સૂચના આપે એનું તમે પાલન કરો, એને સહકાર આપો અને એના પરિણામે નિર્ધારિત પરિણામ તમે મેળવી શકો અને ઔદ્યોગિક એકમનો વિકાસ થાય. આ બાબત શિસ્તનું મહત્ત્વ સમજાવે છે. તો મિત્રો, શિસ્ત વિશે અને ઔદ્યોગિક શિસ્ત વિશે હું માનું છું કે તમને ઘણો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે. હવે આ ઔદ્યોગિક શિસ્ત શા માટે જરૂરી છે તો એની ચર્ચા કરીએ તો આયોજનની સફળતા માટે, ઔદ્યોગિક શાંતિ માટે, ઔદ્યોગિક ઝઘડા નિવારવા માટે, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ કરવા માટે, પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાવવા માટે. મિત્રો, આ બધા મુદ્દા આપણે સ્ટેપ બાય સ્ટેપ જો ચર્ચા કરીએ, આયોજન આપણે જે કરીએ છીએ એ કાગળ ઉપર છે. આપણે નક્કી કર્યું કે હું આમ કરીશ, વિચાર્યું, વિચારને તમે કાગળ ઉપર લેખિત સ્વરૂપમાં મૂક્યો, આયોજન થયું. હવે એ પ્રમાણે જો તમે પાલન ન કરો તો કાગળ ઉપરનું આયોજન એ વાસ્તવિકતા ન બની શકે. માણસ જન્મે છે ત્યારે કુદરત એના હાથમાં હથેળીની અંદર બધી રેખાઓ દોરે છે અને એ રેખાઓના આધારે આપણે ભવિષ્ય જોવરાઈએ છીએ. પણ મિત્રો, સફળતા જિંદગીની જેમ હસ્તરેખામાં હોતી નથી, જેમ ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. સારી ઇમારત બનાવવા માટે તમે એક નકશો બનાવ્યો, સરસ નકશો બનાવ્યો, આવી ડિઝાઇન, પણ એના માટે જો તમે અમલ ન કરો, કડિયા, મજૂર, સુથાર, કારીગરો કામ ન કરે તો પછી કઈ રીતે
એ કાગળ ઉપરની ઇમારત કાગળમાં ફોટા તરીકે જ રહેશે, ચિત્ર તરીકે જ રહેશે. એ વાસ્તવિક મકાન બનવાનું નથી અને એની અંદર તમે રહેવા જઈ શકવાના નથી. ભગવાને જન્મની સાથે જ તમને હસ્તરેખામાં બધી દોરીને આપી દીધી, પણ તમે એ દિશામાં પ્રયત્ન નહીં કરો, એ દિશામાં કાર્ય નહીં કરો, માત્ર સૂતા રહેશો કહો મારી જિંદગીમાં ભવિષ્યમાં આવું લખ્યું છે, તો એ તમે નહીં પ્રાપ્ત કરી શકો. એ માટે પુરુષાર્થ કરવો પડશે, પ્રયત્ન કરવા પડશે. એટલે આયોજન એ તમને એક માર્ગદર્શન આપે છે, એક તમને સીધી રૂપરેખા નક્કી કરી આપે છે કે તમારે આ માર્ગે ચાલવાનું છે, કેડી કંડારી આપે છે, પણ ચાલવાનું તમારે છે. અને એટલા માટે શિસ્તનું પાલન આપણે કરીએ તો આયોજનનું જે લક્ષ્ય છે, આયોજન જે નિર્ધારિત સમયમાં પાલન કરવા, પરિપૂર્ણ કરવા માટેની જે વિચારણા થયેલી છે એનું પાલન આપણે કરી શકીએ. એટલે આયોજનની સફળતાનો પૂર્વ આધાર, આયોજનની સફળતાની પૂર્વ શરત જો હોય તો એ શિસ્ત છે, સંવાદિતા છે. બીજી બાબત આપણે કહીએ કે ઔદ્યોગિક શાંતિ માટે. ઔદ્યોગિક શાંતિ એ અર્થમાં છે કે જ્યારે જ્યાં સમૂહમાં માણસો કાર્ય કરતા હોય, એકથી વધારે માણસો કાર્ય કરતા હોય, આપણી ગુજરાતીમાં પેલી કે સંસ્કૃતમાં પેલી કહેવત છે તુંડે તુંડે મત્તિર ભિન્ના. આપણી જેમ 5 આંગળીઓ સરખી નથી હોતી. મારા જાતની 5 આંગળીઓ છે, પણ એક મોટી છે, એક નાની છે, એક જાડી છે. તો એમ દરેક માણસની ખોપરી એક સરખી નથી. દરેકના મગજની અંદર વિચારો જુદા જુદા આવે છે, જુદા જુદા વિચારો ઉદ્ભવે છે, અને વિચારોને અનુરૂપ એની કામગીરી, એનું કાર્ય, એનું વર્તન, એની વાણી એ પ્રકારે ગોઠવાય છે. ઔદ્યોગિક એકમમાં જ્યારે સમૂહમાં માણસો કાર્ય કરતા હોય, એક કરતાં વધુ અનેક માણસો કામ કરતા હોય, કોઈએ આખા કામગીરીનો એક જ ભાગ કરવાનો, બીજાએ બીજો કરવાનો, ત્રીજાએ ત્રીજો કરવાનો. કોઈ માણસ બહુ ઝડપી હોય અને બીજો ઢીલો હોય, એક કામ કરે ને ત્રીજો ના કરે, આખું કામ થઈ શકશે ખરું? 100 માણસોએ કામ કરવાનું હોય, જોરથી કોઈ વસ્તુ ઉચકવાની છે, 5 જ જણ જોર કરે ને બાકીના બેસી રહે, દેખાવ જ કરે પકડીને, વસ્તુ ઊંચી થશે ખરી? બીજા બધા કરશે જ, મારે નહીં કરવું ચાલશે, એવું બધા જ માને તો પેલી બિરબલના અકબરની વાર્તા જેવું થાય કે ભાઈ બધાએ દૂધનો લોટો તલાવની અંદર, ગામની અંદર હોજ બનાવ્યો, એમાં નાખી જવો. તો બધાએ વિચાર્યું કે આપણે એકલા પાણી નાખ્યા ને બીજા બધા દૂધ નાખવાના જ છે ને, દૂધમાં પાણી ભરી જશે. અને સવારે જ્યારે જોયું ત્યારે આખો હોજ માત્ર પાણીથી ભરેલો હતો, કારણ કે દરેકે આવું જ વિચારેલું, કોઈએ દૂધ નહોતું નાખ્યું. મિત્રો, આ વસ્તુ શિસ્તનો અભાવ સૂચવે છે. શિસ્તમાં દરેક માણસે પોતાની ફરજ સમજીને, પોતાનું કર્તવ્ય સમજીને, ગીતામાં પણ શ્રી કૃષ્ણએ કર્મની નિષ્ઠા, કર્મની વાત સમજાવતા આ વાત બહુ સ્પષ્ટપણે કહેલી છે. કર્મણ્યવાધિકારસ્તે માં ફલેષુ કદાચન. તમે કર્મ કરો, કર્મ ઉપર તમારો અધિકાર છે, ફળની અપેક્ષા ન રાખશો, ફળ સ્વયંભૂ તમને મળવાનું જ છે. કર્મનું મહત્ત્વ છે, અને કર્મ ક્યારે થઈ શકે છે? શિસ્તથી થઈ શકે છે. એટલે ઔદ્યોગિક એકમમાં જ્યારે અનેક માણસો પ્રયત્ન કરતા હોય, કોઈ માણસના પ્રયત્નો ધીમા હોય, કોઈ માણસના પ્રયત્નો નબળા હોય, વીક હોય, પ્રયત્નનો અભાવ હોય, તો ઔદ્યોગિક એકમનું સમગ્ર કાર્ય જોખવાવાનું છે. મારા શરીરના અનેક અંગો છે, હાથ છે, પગ છે, નાક છે, કાન છે, આંખ છે. આમાંથી કોઈ પણ અંગને કંઈક થયું તો હાથ વિચારશે કે આંખ ફૂટી ગઈ, મારે શું લેવા દેવા? અંતે તો મને જ તકલીફ પડવાની છે. જે વીકનેસ આવવાની છે, જે નબળાઈ આવવાની છે, જે સહન કરવાનું છે, એ મારે જ કરવાનું છે. અને માટે સમગ્ર એકમના કાર્યને પરિપૂર્ણ કરવા માટે તમામ વ્યક્તિઓના પ્રયત્નો એક જ દિશામાં થાય એ જરૂરી છે. અને એ માટે શિસ્તબદ્ધ રીતે દરેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય સમજીને કામ કરે એ એટલું જ જરૂરી છે. અને આ જ વાત શિસ્તની છે. અને જો શિસ્ત ના હોય તો અંદર અંદર ઝઘડા થાય છે, વાતાવરણ દોરાય છે, ઉત્પાદન જોખમાય છે, ઔદ્યોગિક શાંતિ જળવાતી નથી. એટલે શિસ્ત ઔદ્યોગિક શાંતિ માટે જરૂરી છે. ત્યારબાદ ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ કરવા માટે આપણે જાણીએ છીએ કે ઉત્પાદનના સાધનો ટાંચા છે, મર્યાદિત છે. આ મર્યાદિત સાધનોનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવો હોય તો એનું સમયબદ્ધ રીતે, કાર્યક્રમબદ્ધ રીતે આયોજન કરવું પડે. અને એ આયોજનનો સમયસર અમલ થાય એ અગત્યનું છે. FY BComનું રિઝલ્ટ જાહેર કરવાનું હોય, બધા વિષયના પ્રોફેસરો બેસી ગયા ને એક જ પ્રોફેસર ના આપે, તો 7મા વિષયના અંદર એક જ વિષયની અંદર જો એ રિઝલ્ટ ન બહાર પડ્યું હોય તો બધા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ બગડે કે ના બગડે, અટકે કે ના અટકે? કોઈ એક માણસ આખા રિઝલ્ટને અસર કરી શકે છે. એક અધ્યાપક પેપર ન તપાસે તો સમયસર રિઝલ્ટ ના આપી શકાય કોલેજથી. એ જ રીતે, કારણ કે સમગ્ર કાર્યનો એક વ્યક્તિ ભાગ છે. અને માટે દરેક વ્યક્તિ જો સામૂહિક રીતે વ્યવસ્થિત કાર્ય કરશે તો જ આ સારી રીતે થઈ શકવાનું છે. અને માટે દરેકે આ શિસ્તબદ્ધ રીતે એનું પાલન કરવું જોઈએ. અને એ જો પાલન કરે તો ઉત્પાદનના જે સાધનો છે, ટાંચા છે, મર્યાદિત છે, એનો તમે શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરી શકો છો. પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જાળવવા માટે
આપણે જાણીએ છીએ કે ઘણી બધી વિવિધ પ્રવૃત્તિઓ ઔદ્યોગિક એકમમાં થતી હોય છે. એક સામાન્ય જનરલ પ્રવૃત્તિ તરીકે વિચારીએ તો કાચા માલની ખરીદી, પછી ઉત્પાદન, પછી સંગ્રહ, પછી વેચાણ, પછી એની નાણાંની વસૂલાત, આ બધા એક સામાન્ય ક્રમના જ વાત છે. હવે ધારો કે વેચાણ વિભાગને ઓર્ડર મળ્યો, એ દોડીને પ્રયત્ન કરીને મોટા ઓર્ડર લઈ આવ્યો, પણ આપણે ઉત્પાદન વિભાગવાળા હડતાલ પાડીને બેસી ગયા, સમયસર ઉત્પાદન ન થાય, સમયસર વેચાણ ન થાય, સમયસર પેલા માલની ડિલિવરી ના આપી શકાય, ઓર્ડર કેન્સલ થાય અને એક અમે દંડ સહન કરવો પડે. એવી રીતે ધારો કે ઉત્પાદન વિભાગ આપણે યંત્રોને 24 કલાક રાત દિવસ ચલાવ્યા, પણ પેલા ખરીદ વિભાગવાળા સમયસર માલની ખરીદી જ ન કરે તો કાચા માલની ખરીદીમાં એ લોકો વિલંબ અતિશય કરે, ચીકણાશ કરે અને એના પરિણામે બીજા એકમના બીજા વિભાગે એ સહન કરવું પડે. એટલે જો બધા જ વિભાગોની અંદર સંકલન સાધવું હોય, દરેકના કામને એક જ સૂત્રે ગાંઠે બાંધવું હોય તો શિસ્તના ધોરણોનું પાલન કરવું મિત્રો ખૂબ જ જરૂરી છે. સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે, માલ સામગ્રીનો બગાડ ઘટાડવા માટે, ઔદ્યોગિક અકસ્માતો ઘટાડવા માટે, પ્રતિષ્ઠા વધારવા માટે અને સારા જનસંબંધો વિકસાવવા માટે ઔદ્યોગિક શિસ્ત જરૂરી છે. મિત્રો, સમય જે છે ને બહુ અગત્યનું પરિબળ છે. ઇટ ઇઝ અ કી ફેક્ટર ઇન ધ લાઈફ ઓફ ધ મેન. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ટાઈમ એન્ડ ટાઈડ નેવર વેઇટ ફોર એનીબડી. દરિયાના મોજા, ટાઈડ એટલે ટાઈમ એટલે સમય. સમય અને દરિયાના ઉછળતા મોજા કોઈની રાહ જોતા નથી. એ તો નિરંતર સતત ચાલ્યા જ કરે છે. એટલે સમયનું ચક્ર જ્યારે ચાલતું હોય તો સમયના સંદર્ભમાં